વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી વિબ્યોર શાળા જેને 10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। એફઆરસીના નિયમોનું પાલન ન કરવાને કારણે વિબ્યોર શાળાને 10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ વ્યાપી ગયો છે। વડોદરા ઝોન એફઆરસીના સભ્ય કુનાલ બ્રહ્મભટ્ટ દ્વારા એક વાતચીતમાં આ વિશે જણાવવામાં આવ્યું કે વારંવાર વાલીઓ તરફથી ફરિયાદ આવતી હતી કે સંખ્યાબંધ વખત વિબ્યોર શાળા દ્વારા તેમની પાસેથી વધારે ફી વસૂલવામાં આવી છે। એફઆરસીના નિયમોનું વારંવાર ઉલ્લંઘન થતું હોય 10 લાખ રૂપિયા દંડ વિબ્યોર શાળાને ફટકારવામાં આવ્યો છે। વધુમાં તેમણે જણાવ્યું કે સ્કૂલના નોટિસ બોર્ડ પર એફઆરસીની ફીનો ઓર્ડર નહીં મૂકવા બદલ 1 લાખ રૂપિયા, એફઆરસીના નિયમ પ્રમાણે 1 ક્વાર્ટરની જગ્યાએ 2 ક્વાર્ટરની ફી વાલીઓ પાસેથી લેવા બદલ 1 લાખ રૂપિયા, વાલીઓની ફરિયાદ બાદ ડીઓ કચેરી દ્વારા બનાવવામાં આવેલી તપાસ સમિતિને જરૂરી દસ્તાવેજો પૂરા નહીં પાડવા બદલ 3 લાખ રૂપિયા અને એક જ કેમ્પસમાં પ્રી પ્રાઇમરી સ્કૂલ ચલાવવા માટે અને તેની ફી મંજૂર નહીં કરવા માટે 5 લાખ રૂપિયા એમ કુલ મળીને 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। સ્કૂલને પણ તેની સામે જવાબ આપવા માટે 3 તક આપવામાં આવી હતી। સ્કૂલ સંચાલકો સંતોષકારક જવાબ રજૂ કરી શક્યા નથી। અમારું હિયરિંગ ઓલમોસ્ટ બધી સ્કૂલોનું ચાલુ છે અને જે રિવ્યુ અરજી છે એ બાકી છે અત્યારે, પણ મેજર અત્યારે ગઈકાલે વિબ્યોર સ્કૂલમાં ઓર્ડર કર્યો, અમે નોટિસ ઇસ્યુ કરી છે। એના 4 ભંગ કરેલા છે શાળાએ। જેમ આપ જાણો છો, એમણે જરૂરી તક સાંભળવાની આપી છે અને જરૂરી સંતોષકારક જવાબો નહીં મળવાથી અમે એમને 4 ભંગ બદલ નોટિસ ઇસ્યુ કરેલી છે। એમાં 4 ભંગમાં પહેલો ભંગ એ છે કે જે જરૂરી એફઆરસીનો ઓર્ડર હોય એ નોટિસ બોર્ડ પર મૂકવો પડે। એ શાળાએ નોટિસ બોર્ડ પર ઓર્ડર નથી મૂક્યો, એના બદલ 1 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે। બીજું, શાળા એફઆરસીના એક્ટ પ્રમાણે 1 ક્વાર્ટરની ફીસ એડવાન્સમાં લઈ શકે, પણ શાળાએ 2 ક્વાર્ટરની ફી એડવાન્સમાં લીધેલી છે, એના બદલ 1 લાખનો પેનલ્ટી કરવામાં આવી છે। નંબર 3, જે વાલીઓ તરફથી કમ્પ્લેન આવી હતી એના માટે એફઆરસી અને ડીઓ ઓફિસે એક તપાસ સમિતિની નિમણૂક કરી હતી અને તપાસ સમિતિ ત્યાં ઇન્સ્પેક્શન માટે ગઈ હતી, ત્યારે જરૂરી દસ્તાવેજ નહોતા મળ્યા, તપાસ સમિતિને આપવામાં આવ્યા નથી અને જરૂરી કોઓપરેશન નહીં મળવાથી 3 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે। અને નંબર 4, સેમ પ્રિમાઇસીસમાં શાળામાં પ્રી પ્રાઇમરીની શાળા પણ ચાલે છે, જે કાયદા પ્રમાણે એફઆરસી એક્ટ પ્રમાણે 2023-24 થી 25-27 સુધીનો ઓર્ડર મંજૂર કરાવવો પડે। એ ઓર્ડર મંજૂર કરાયા વગર શાળા ફીસ લઈ રહી છે, જે એક ગુનો છે એફઆરસીના એક્ટ પ્રમાણે, અને એના માટે 5 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે। એમ ટોટલ 10 લાખ રૂપિયાનો શાળાને દંડ કરવામાં આવ્યો છે અને ઓવરઓલ એમને જરૂરી હિયરિંગની તક પણ આપી હતી અને જરૂરી હિયરિંગમાં જરૂરી દસ્તાવેજો એ લોકો પ્રોડ્યુસ કરી શક્યા નથી અને સંતોષકારક જવાબ આપી શક્યા નથી, એના માટે આ દંડ કરવામાં આવ્યો છે।